મારા માણસ ને બોલાવો જો આ માંડવી એમાંથી આટો મારવા જો ને 2-3 દિવસનો તો મારો માણસ આવે ને તો 2 આટો મારી આવી એકવાર વાડી એટલે માણા એ માણા હાલ હાલ હવે ક્યાં જવું છે મગન દાદા? માંડવી માં જવું છે આટો મારવા. આપડે કેટલા દિવસ થયા? 3-4 દિવસ થી આપડે માંડવી માં આટો મારવા નહીં ગયા. સોરી ને જતા ને કોઈ આમ આટો 2 મારતા આવીએ. હાલો હાલો જાવી હાલો 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 લાકડી લઈ લો કે તમારે ટેકો જોહે? હા લાકડી તો ટેકો તો જોહે જ ને. જો હાલો હાલ આટો મારતા આવીએ. આનપા રો આનપા મગન દાદા અહીંયા કવડું મોટું ખાલું પાડ્યું કોકે જો. હે હા જો અહીંયા ખાલું પાડી દીધું. અહીંથી ને કોક માંડવી ખેંચી ગયું છે. હા હા બધી હારે ટાલરાસ પાડી દીધા. હવે શું કરશું? હવે એક કામ કરવી તો થાય. હા મગન દાદા અમે કવડું મોટું પાડ્યું બોલો ખાલું. હા લે અહીંયા પાડી દીધું. હા તો એ આખો ગમી હારા 2-3-4 રવાના છે લાવવા. કોણ આવે એ કઈ ખબર નથી. પણ આજકાલ છે ને તારે એક કામ કરવાનું છે માણા. હા બોલો. આજકાલ છે ને તારે સાડીઓ બનીને ઉભું રહી જવાનું છે. કોણ આવે કોણ નહીં ને એની પરીક્ષા લેવાની છે. હા આવે એટલે તમારી પાસે આવે ને એટલે તારે મને ખાલી કહી દેવાનું કે જો આ વ્યક્તિ આવ્યો હતો અને આ 2-3 જણા જે હોય જે આવતો હોય ને તારે ખાલી નામ દઈને મને કહેવાનું કે આ માણસ આવતો હતો. પકડે ને ધબધબાટી બોલાવતી. હા હાલ અત્યારે છે ને આપણે ઘેરે જઈને એ કરી સાડીઓ તારે બની જવાનું છે. પેલા ઘેરે જઈએ આપણે પછી સાડીઓ બનીને તારે ઉભું રહેવાનું છે. હાલ માણા હાલ. હવે જો મેં તને સાડીઓ 4 કરી દીધો છે એટલે હવે આપણે ખેતરમાં ઉભું રહેવાનું છે. હે મારા ખેતરમાં ઉભો એક સાડીઓ રેલો. હવે મારી વાડી નું ધ્યાન રાખીએ. લે મારા સાડીઓ બોલતો સાડીઓ છે. હવે તો વાંધો ઓછો આવશે. બસ લે હાલ હાલ ભાઈ માણા હાલ ગયા કા. હાલો હાલો. હવે તને સાડીઓ બનાવી દીધો. આમ ફરીને ઉભો રહે તો આમ. વાહ હે મારા ખેતર નો ઉભો એક સાડીઓ. હે બધા આમ જો હાલે લે. હા હવે તને કોઈ નહીં ઓળખે. નહીં ઓળખે ને? ના હવે તારે ધ્યાન રાખવાનું છે. જે આવે ને એને ધબધબાટી તું તારે બોલાવી દેજે. હું ત્યાં ખાટલે બેઠો પછી જે આવે એનું મને ત્યાં આવીને કેજે. હા હું પાછો આવી આટો મારવા આગળ ઘડી કરીને વાડીએ. હા હાલ આજ તો માંડવી સોરવા જાય મગન દાદા ને. હા કોઈ વાડીમાં લાગતું જ નહીં. એની હો ભાઈ કોઈ આ લાલ પોગી જઈએ. આપણે માંડવી ને તો ગુરખા બાંધી ગયા. માંડવી હારી ત્યાં બા જખી જો જો ફૂલ હો ભાઈ. મને હુકમ મારશો પણ? એલા પણ મેં નથી માર્યું. હું તો માંડવી ગોતું. તું ખોટી મસ્કરી કરી મને મારે છો તું ટપુ. પેલા પણ હું અહીંયા વાહે છું. હું કેમ મારું તને? વાહે કઈ થયું તો કોણ મારી ગયો મને? મને શું ખબર? વીણ ખાયા લઈ લે ખાઈ લે. તે પાછું મને માર્યું? મેં માર્યું જ ને તને. એલા તો આપડી 2 સિવાય અહીંયા કોઈ છે નહીં. મેં તને માર્યું જ ને ટપુ. અરે પણ મારી કાન ફરી આખી હોજ વાળી દીધી. મેં તને માર્યું ને તો હું કઈ સિંહ હસું બોલું. મેળ ખાય હું મેળ ખાય કા ટપુ. હવે તો મસ્કરી કરી માં ન ખાવ હું હટી જાય. એલા પણ હું અહીંયા માંડવી છે. હું હોજ વળી દીધો તે મને. અરે પણ મેં માર્યું રે. મેળ લેવા મેળ ખાય કા તો દેવા તું વારા કરી લે મને મારી જા. મેં માર્યું જ નહીં તને. તો આપડી 2 સિવાય કોઈ છે? ઓલા દેવા તો મારી ઉપર ક્યાં ચડી ગયા? એ તો ઉતાર પણ દેવા જોતો ખરી મારી ઉપર હું લેવાને ચડી ગયો. એલા હું તો કઈ સીડ્યો નહીં. તો મારી ઉપર કોણ હમણાં બેસી ગયું તું? હું કઈ બેઠો જ નહીં હતું ટપુ. મારું બનું જેમાં ખોટા ખોટનું. દેવા હવે તું મસ્તી કરમાં અને માંડવી છે. હું કામ મસ્તી કરું? મેરે ખાય હું ખાય કા માંડવી. પેલા કોઈ આવતું નહીં ને લે જાઓ ખાય કા તું. મારે છે કોણ હવે મને? હું છું દેવા? આ મારે છે કોક મને. તો તું કયું ના મારે મારે કર. તું મને અમુક નો મારશો. મને કોક મારે છે. હારું અહીં કઈ ભૂત ની થતું હોય ને? કોને ખબર હોય? અહીંયા મારે છે ગમે ઈ હોય. હાલ થોડીક માંડવી કહીને હવે આપણે ભાગી.
હાલ ભા હાલ અહીં નક્કી કઈક ભૂત ભૂત થાય છે આપણે ભાગ્ય હાલ હાલ ભા હાલ આજ મગન દાદાની વાડીમાં કોઈ છે નહીં. હા લાગતો જવું છે આજ માંડવી આજ લઈ લો મોકો છે આજ મગન દાદાની વાડીમાં કોઈ દેખાતું નહીં. મને ચાહમાં દે કોણ છે આ કોણ છે ઈ? ના તમારો બેટો અહીંયા કોઈ છે નહીં ના મારે કોણ ના બે ચડવા મને ચાહમાં દે લાગી આ કોણ છે એલા એ લા અહીંયા નક્કી કઈક છે ભાગવા દે મને ભાગવા દે પણ બહુ મેરા હો આપણને માંડવી લેવા ગયા કોને ખબર તું કોણ મારતું તું મને નથી ખબર મને તો આખી કાન પડી ગઈ બળેડું એ તો કોકને અંદરો અંદર બધાય તું કેમ હા જમીન છો એલા પણ હું હા ધમણ મગન દાદાની વાડીએ ગયો માંડવી ખાવા સારું માંડવીમાં કોને ખબર માંડવી ક્યાં તો મને તો કોઈ 2-3 ફેરું મારી ગયું મને એલા લા અમારે હવે એમ જ છે અમે બે અંદર અંદર બાંધવા વિડાયેલા અમને એમ છે ટકો તું મને મારતો પણ મને તો આ હા ધમણ થઈ ગયો એવો ભાગ્યો શું નથી ના નક્કી કઈક થાતું હા મનટુ હે હવે કેમ ખબર હવે મારી ઉપર તો કોક બેહી વચ્ચે ગયું તું હોય નહીં હા તો હવે કામ કરીએ નક્કી આ કઈક મગન દાદા નો પ્લાન હોવો જોઈએ હા હાલો આપડે મગન દાદા ની વાડીએ જઈએ હા હંતાન કાક જોહો હા હા યા નક્કી આ ડોહાનું જ કઈક કાવતરું હોવું જોઈએ હા ઈ હાલો જઈએ, હાલો 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 ભાઈ હાલો મગન દાદા ની વાડીએ તો જ્ઞાન છે ને મગન દાદા ને ઠમખડવા છે આ 12 વાગી ગયા છે બપોરનું ટાણું થયું છે મારો માણસ કેમ આવતો નથી લે એના હાથ કરતો આવું જોઈ લેવાય એટલે લે આ તો અહીંયા જ આવી ગયો આવે મગન દાદા હા મને હા હા કેમ છું આજનું કોઈ આવ્યું છું માંડવી થોડું હા કોણ કોણ દેવો ટપુ ને મોન્ટુ ઓલા હતા એને ત્રણે હા આ ઘડે રો એનો બરોબર બગડા પાક તઈને એને નાખ્યો તઈને એમ થઈ ગયું કે આ ભૂત આવ્યું શું ઓય મારા બાપ એવું કર્યું હા એક ને તો માથે બેહી જતો બેહી ગયો તો માથે હા તો હવે એ તો હવે પાછા નહીં આવે કેમ લાગે હા કપડા બદલાઈ નાખો કે હજી જવાનું છે હવે કપડા હવે થોડા આવે હવે બી ગયેલા છે તેને હવે નહીં આવે કાંઈ હા તો આપણું એક હે ટપુ હા તો ઈ મગન દાદાએ પ્લાન કરેલો હતો હું હા એના માણસને સાડીઓ બોલાવેલો હતો હું એમ હો મગન દાદા ના ફક્ત બટી હા આજ મગન દાદાનો વારો છે માંડવી ખાવા ન દીધી ને પેલા માણા હવે એ કઈ ટ્રેન માંથી એક આવે એમ નથી તું તારે હવે બી ગયેલા છે હવે તું તારો વસ્ત્ર કાઢી નાખ બધા નિરાય કે હા હે કાઢી નાખ અહીં મેકી દે સાઈડ માં બા ઉભો રહી જાઓ ઘડી ખમજે ઉભો રહી જાય એ મગન દાદા મારા પણ માણસે આજ કામ કરી દીધું હો ભાઈ એ મગન દાદા હા તો મેં મારો વે કાઢ નાખ્યો હતો એમને થઈ ગયો વાહ પીવા બે બે હવે અહીંયા એ ઓલા કઈ ને તારા ડોહા આવતા લાગે કઈ બોલતો નહીં હમણાં ઘડી એ હા મગન દાદા બા હારું હારું કેમ છે બસ મંટુભાઈ આવ્યા લાગે મોન્ટુભાઈ છે એમ મગન દાદા હા ગરઠા છે ટપુભાઈ આવ્યા ટપુભાઈ ખાવાનો દેવી તો ના પાડી જતો હતો હું છું હું છું તમારી વાડીમાં અમને માર્યા કેટલી કોણે ફોનમાં કોને ખબર મારી ગયા અમને એટલે તમને ખબર નહીં હોય હે ખબર નહીં હોય કોને માર્યા ઈ મને થોડી ખબર હોય હું મારો માણસ તો અહીંયા જ બેઠા છે કઈ ખબર નહીં અમે તમારી માંડવીમાં જતા હવે ન્યા કોકે અમને માર્યા ભાઈ મને થોડી ખબર હોય તમને ખબર ન હોય ખોજ વળી તમે હા પૂછા ઘાસા વિના મને ડાયરેક્ટ ખોટા મગ મારી લીધા કાપી લીધો હા મારા હારા મારા માણસ ને કીધું તું હાડીઓ બનીને ઉભો રે કોણે ઓળા ખાય મારા કોક ચોરી જતું હતું ને એટલે મેં મારા માણસ ને કીધું તું હવે નહીં કહો હવે આવજો બે ઓળા ખાઈ ગયા તેમાં શું થઈ ગયું કાઈ નહીં રેવા દે ભાઈ જવા ગયો હવે નહીં કોઈ તમે ઓળા ખાઈ જાવ
હજી અમે એક સીંગાઈ નથી ખાધી થોડીક જ ખાવાની હતી તમે તો મને થઈ જાય, મને હાલો, હાલો, ખાલી ઉપાડી જાઓ, લો, મગન દાદા. લાવ ઢોકળા 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 પકડ 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 હાલો, હાલો, હાલો. મારા ઉપર દેવો થઈ ગયો મારા મગન દાદા રેવાઈ ગયો હવે. આ મને ઢોકળા ખવડાવી દીધા ઢોકળા ખવડાવી દીધા. હાલો, હાલો, મગન દાદા, આને એટલે બહુ કરી માણા ઓલાય તારો ડો મારી મારી હોદ વળી દીધો આની કરતા તેને 2 કિલો સિંગ લઈ લેવા દીધી હતો સારું હતું તમે કીધું ચોર આવે છે ચોરી જાય છે મેંડવી પણ આપણને એમ હતું કે બીજા કોક આવતા લાગે પણ આપણી ને આપણી મેંડવીમાં ખાઈ ગયા બોલ એને છે તોય તે તોડી તોડી નથી ખાતા આપણી મેંડવી લઈ જાય હા આપણી મેંડવી બી આવે તોય આપણે હાલની માં આવી ગયું એને પરોફાડી તો નહીં હા ખાધા ને આપણે મને હોત ઓજવા દીધો પણ આપણે એને સામે પાછી લાકડીઓ મારી લીધી ને કાંઈ વાંધો નહીં બદલો પૂરો થઈ ગયો બટલો પૂરો થઈ ગયો હાલ હવે આપણે આપણા ઘેરે વ્યા દઈએ બીજું હું અચ્છા હાલો હાલો હવે ઘેર જ ભાગી ખાઈને પીને પછી આવશું કાલ પછી કાલે આવશું પાછા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આ અમારા મગન દાદાને ફૂલ સપોર્ટ કરજો.